તો મિત્રો આ વ્લોગ આપણે જે આગળ તમે જોશો એ વ્લોગ આપણે મહિના પહેલાંનો જ્યારે લીલાજીન છોકરાને બાબરીને હતું એને પહેલાંનો પણ આપણે મૂક્યો નહોતો. હવે ફોનમાં પડ્યો સ્ટોરેજ થતો હતો એટલે આજ મૂકી દીધો તો વ્લોગ પૂરેપૂરો નિહાળજો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. બહુ ટાઈમ પછી વ્લોગ બનાવવા લીધો આપણે. હમણાં કંઈ વ્લોગ બનાવવાની ઈચ્છા થતી નહીં, મગજ જ કામ કરતું નહીં. આ બાજુ અમારા આ ડુગ્ગુની ફરમાઈશના લીધે આજ વ્લોગ ચાલુ કર્યો 11 વાગવા આવ્યા છે બપોરના અને આપણે વ્લોગ ચાલુ કર્યો. આ બાજુ એસબીન વિડીયો ચાલુ છે. ખાવાનો ટાઈમ થઈ ગયો અને થોડી વાર પહેલાં જ હું ઉઠ્યો હું, કારણ કે રાત્રે રમેલમાં ગયા હતા. 3 વાગે ઘરે આવ્યા હતા એટલે ચા પાણી કર્યા નહીં, સીધા હવે ખાવા જ બેસી જાઉં, કારણ કે ખાવાના ટાઈમે ઉઠ્યો હોય એટલે. હું કઈ ડુગ્ગુ? હા દડો હો જો જોઈ જો. ગુડ મોર્નિંગ, જય માતાજી એ બધું કહે. સ્વાગત છે નવા વ્લોગમાં. ખબરાઈ નહીં બોલવાનું, ચોખ્ખું બોલવાનું બિયા વગર. હો ખાધું છે હવે ખાવાનું. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. આજ તો આપણા ઘરે કંઈક સારી મેક આવતી હતી, કોઈક સારું બનાવ્યું એવું લાગે હ. શું બનાવ્યું ડુગલા? આર્યું ઓહો એટલા મેક આવતું હતું. જોઈ લો. એ તો તું ચમ આવ્યો? ચમ આવ્યો? કોણ તાક ચમ આવ્યો? બહેની હલવા આવ્યો તો બાર મંદિર નહીં ગયું તો વાય શું કરી ગયો અહીં તો? હા એમ કે જઈને આવ્યો એમ કહેવાય. જીઓ હું નહીં છૂટી જા. શું બનાવે મમ્મી? કાજુ બદામનો શીરો. લિમિટેડ વ્યક્તિ માટે. અને આ કુકરમાં વટાણાનું ટોમેટો ડુંગળી શાક, પછી પનીર બનાવ્યું, ચટણી. તો મિત્રો બાજરી રોટલા, ઘઉંના રોટલા. દાદી ઇવન પનીરને ભાવતું નહીં એટલે ને એમના માટે સૂકા વટાણાનું શાક બનાવ્યું. હા બેટા લીલા તો આલુ મુકા આવી ડુમ ટેણે તો ખાઈ લાવજે કાજુ બદામ. આર્યો અમે બધાની ચા પીવાની નહીં. હવે ચા પીવી નહીં. માથું દુખ્યો તો ખાંડ ખાઈ લઉં છું. તું ખાંડ થયું એટલે એ નહીં માથું દુખા પછી કહેતા ને કે મેં માથું એ વખત પી લેવું દુખશે તો બનાવ્યો તો ક્રોકી બનાવી દે. બનાવી દેતા આપણે બીજું. તપેલી લેતા ને 12 વાગણા. તો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ અને જુઓ જમવામાં પનીરનું શાક, શીરો, ચટણી. તો હમણાં કોઈ કામ ધંધો કરતા નહીં આપણે. કોઈ મમ્મીને સારું બનાવીને ખવડાવી. આભાર છે તમારો ભાના જેમ. કારણ કે હમણાં કશું કામકાજ કરતો નહીં હું, ઘરે હોય હું. હાલ તો મફતના રોટલા તોડીએ હો બે હાથે. કોઈ મમ્મીને સારું ખવડાવી. આવું ખવડાવી પછી તો જીવ થાય કોમી જવાનું. રાત દાતાર ઉઠે છે ને વાજે હાલ ઉઠ્યા અને પછી ખાઈ અને ફરવાનું. પછી પાછું વાજે રામેણમાં જવાનું, માતાજીની સેવા કરો અને બસ એમાં કોમ નહીં કરાવવાનું. રમેલમાં કોઈ આપણે પૈસા લઈને તો જતા નહીં. કોકનો અવસર હોય કરો એમની શોભા વધારવા જઈએ. મોડા સુધી બેહી રહી, સવારે પાછા મોડા ઉઠે. પૈસા તો જવું જ ને, જરૂરી. પૈસા વગર તો આટલું કોઈ વસ્તુ આપો પૈસા વગર તો. આ બાજુ હવે તરબૂચ કોના ઓલે કાપી? તરબૂચ આરવી કે મારે ડીશ બન્યા તે મોમાન બેન છે. આ તો એકી માર્ગી દિવાળી કરી છે ને. રોજ દિવાળી જ હોય. તમે તો લોક બનાવતા નહીં એટલે હુઈ રહો એટલે. હમણાં બ્લોગે બનાવતા નહીં, કશું મારો મગજ જ કામ કરતું નહીં. ચમ મગજ કોમ નહીં આવતું. શી ખબર પગ મને ચિતવાયું થઈ ગયું છે. પેલા વધારાના વિચારો આવી એવું થઈ ગયું. બહુ કહેતા બહુ મને ઓવર થિંકિંગની પ્રોબ્લેમ થાય છે ખાસા ટાઈમથી, એટલે હું કશું બ્લોગને બનાવતો નહીં. તાર પપ્પાએ કદીએ કશું કહી કે નોકરી કરો, કોમ કરો, ધંધો કરો કે વિડિયા બનવું, તે કશું કરતા નહીં. પણ માર જાતથી મને વિચારો આવે. તો મિત્રો જો આ બાજુ બે હાથે કારીગર બેઠો હો. મારા પપ્પાનો આભાર છે બહુ. જો મિત્રો આ બાજુ બે હાથે કારીગર
તૈયાર થયો ખાવા માટે. બે હાથે ખાવાનું નહીં ખાવાનું તા પનીરનું શાક નહીં ખાવું બેટા. હા? શીરો ચાલુ કર્યો પણ ભાને તો શીરો ઝીણો નહીં ખાતો. હા. હવે 10 દાડા જેવું થયું મથે ઉતરાય. તો મિત્રો આપણે ખાઈ અને પછી ટિફિન આપી આવીએ. તો મિત્રો આ બાજુ જુઓ તમે, આ ડુગ્ગુએ બે હાથમાં મેદી મેલી છે અને ફોન જોવાની રીત જોઈએ એની. એ ફોન જોયા વગર નહીં ચાલતું તારા? મેદી કોના જોડે મિલાઈ હતી? ચમ મેદી મિલાઈ એ કહેતા હે. હા કિશુની ને બીજા કોની હે? સુમિતના બેની બાબરી, એટલે બાબરી માટે મિલાઈ એમ. તો આપણા લીલાજી છોકરાની બાબરી હી કિશુની અને આપણા સુમિતની બાબરી હોય એટલે ડુગ્ગુને મેદી મિલાઈને તૈયાર થઈ જાય. કાલ જ ગરબા હી એટલે આપણે વચ્ચે એક દિવસ લોક કર્યો, પાછા 2 દિવસ ના કર્યો, ના ત્રીજા દિવસે કર્યો. હા બાબરી રમેલના ગરબા બધુંય હ ફૂલોના ગરબા હી. તને હાચુકલી એવું નહીં લાગતું? હવે મારું મગજ કોમ નહીં કરતું. મને તો હાચુકલું જ એવું લાગે. હું તો હવે બોલવાનું કહેવાનું બધું છોડી મૂક્યું. તો 10 વાગ્યા હી, મમ્મીને ચા મૂકીને લાયા હી. હું મજાક નહીં કરતો, હાચુકલું મારું મગજ કોમ નહીં કરતું. હું એ કાં જો મજાક કરું, હું એ હાચું જ કહું. હોય ત્યાં કહેવાથી કશું ફરક ના પડે. એના આગળ કહેવાનું બંધ. બારા વટ જે હું કહું હું તો એવું નહીં, પણ બોલવાનું કે એવું બધું કશું કોઈ વાતચીત તો કશું જ નહીં અંદર ઘરમાં. ચિકન ફોનમાં લઈને બેસી રહેવાનું, પછી ઉઠવાનું, ઊંઘવાનું, પછી રમેણમાં જવાનું. રમેલમાં શું હમણાં ગયું? માતાજીને તો કરવા છો ને આ બધું, એ તો હક ટાઈમ આવતા, પણ જે કરવાનું એ કરવું તો પડે ને થોડું ઘણું. કરમ કરવાના બંધ કરી દીધા એ હમણાં. પણ કેટલા એમ નહીં, આટલો ઓનલી ફોર કરે જ નહીં ડુગુ. એક ઉપર તા પપ્પા એકલા બબડાય. એ કે કહું આખો દિવસ મેદી મૂકીને રાખજે ડુગ્ગુ, તને ખવરાય પીવરાય મું. તો કે હારું. હું કીધું તાર મમ્મા એમ કે ખવડાવ પણ કે મેદી રાખ કઈ ના ધોવા જઈ. અને હું કીધું ખબર કે હું હારી મેદી કરવી કે જેવી આવે એવી ચાલે. તો હું શું કરવા મૂકી હતા? તો ભાઈ મૂકવી નથી ને. કાચી કેવું લે મેલી હતા કે હારી ને લાવી એટલે. તો મિત્રો હવે આપણે ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો જો આ બાજુ આપણે તૈયારી ચાલુ થઈ ગઈ છે મંડપ બંધાવવાની. આટલો મંડપ બાંધવાનો હો. જો આટલા ફાળ મારવાનું ચાલુ થઈ ગયું. કાલ આપણો રાત્રે ફૂલોના ગરબા છે માતાજીએ, અને પછી એના બીજી સવારે આપણો બાબરી છે, અને એ જ રાત્રે રમેલ હ માતાજીને. જો કામકાજ પેલી બાજુ ચાલુ થઈ ગયું હ, અને આ બાજુ કામકાજ ચાલુ હ. મિત્રો જો આ બાજુ આપણો જમણવાર રાખવાનો બાબરીનો, તો અહીંયા પણ ફાળ મારવાના છે. તો અહીંયા કામકાજ ચાલુ થઈ ગયું હ. તો મિત્રો આ બાજુ જો મંડપ બંધાઈ ગયો હ, અને પેલી બાજુ ફાળ મારી દીધા છે. અને આ બાજુ આપણે શક્તિ કોઈક ઓપનિંગ કરવાની વાત કરી રહ્યો. એક નવું ઓપનિંગ કરવાનું હોય તો તમે લોગમાં જોડાઈ રહેજો. તો તમને અમે હાલશો સરપ્રાઈઝ. અમે નવું છોડાવીએ બુલડોઝર. 6 ચોગ્ગા જ મારે એવું બુલડોઝર. એ પાવ જેવું તેવું નહીં, યલો કલરનું બુલડોઝર. હું ઈશારા કરીને સમજાવું. તો મિત્રો શક્તિ હે ને ક્યારનો બેટ લાવું કરી રહ્યો, અને એમાં ક્યારનો પૈસા ભેગા કરતો તો, કલેક્ટ કરતો તો. કારણ હજી એમાં 40 રૂપિયા ખૂટી, 300 રૂપિયા થયા. 40 રૂપિયા ખૂટી, અને અડધો અડધ મને સ્પોન્સર કર્યો શક્તિએ. એટલે અમે 2 જણા બેટ લેવા જઈએ હો હમણાં મોલમાં જઈએ. મોલમાં તો જો આ બાજુ બધી તૈયારીઓ થઈ ગઈ. બુકિંગ કરાવી દીધી ગાડી, ખાલી લાવવાની છે ઘેર. અને ભાઈ લાઈન ચોલા બોલા કરીને ભાઈ 2 દાડા પછી 6 ચોગ્ગાનું લે હતા ને તે મૂકી ના હેઠ. તો મિત્રો આ બાજુ શક્તિનું બેટ આપણે લાવી દીધું હ. સેલિબ્રેશન હું પેલા નહીં જડેજા બતાવજે. તો મિત્રો આ શક્તિ આ બેટ માટે હે ને બહુ કહેતા બહુ જ
મહેનત કરી હે અને જેટલા દાડા એ પૈસા ભેગા કરતો તો તાળ મંકો આજ લાવી રહ્યો. ફોનથી સસ્તું બેટ લેતા હતા. બેટ સારું નતું એનું યલો કલરનું લીધું. એટલે મિત્રો આપણે જ્યાં હતા હંગાત એટલે મેં નક્કી કરી મૂકો આપણે બેટ સારું જ લઈએ. લેવામાં આપણે પછી જેવું જેવું લેવું નહીં એટલે આ સારી ક્વોલિટીનું લઈ દીધું હે અને બહુ સરસ બેટ હે. અમારા ભોણાભાઈ ને બધું અવળું તંત્ર ચાલી રહ્યું હે. દિવસે ઊંઘે હે અને રાત્રે જાગે હે. એ રાતના રાજા હે અને દિવસે જો અત્યારે ઊંઘ લઈ આખો દિવસ ઊંઘ લેવાની અને રાત્રે પછી બધાને જગાવાના. રાતના બધા અનાવાદે જાગતા રહે. તો તાણ ભાઈ એની એ ખાસિયત છે અમારા રાજાની. જો એ લ્યો આવું કીધું તે તો જાજી ગયા ભાઈ. ઓન આવડાથી તોય લાજી આવ્યો. તો આ તો શક્તિ ડ્યુટી ઉપર આવી ગયો કારણ કે ડુગ્ગુ રમવા જઈ હે એટલે શક્તિ આકોડવા બેઠો હો. હામું આકોડ જેવો હોઈ જાય તરત એવું આકોડ. તો મિત્રો આપણે બ્લોગમાં ઘણા ટાઈમે માતાજીને દર્શન કરાવીએ હવે તો બીબડી શિકોતર માતાના દર્શન કરી લ્યો. તો મિત્રો સમયનો ખેલ જુઓ. આપણા ખેતરમાં જ્યારે પાણી નહોતું એટલે ચોફેરથી પાણી નહોતું. હવે જુઓ આ પાઇપ નાખીને પાણી ચાલુ કર્યું. આપણે પેલી વખત પાઇપ નખાતી હતી ત્યારે બ્લોગમાં બતાવી હતું. તો હવે બોર ઉપરથી પાણી આવે અને આ બાજુ છે ને આપણે જે બોર બનાવવાનું કામકાજ લીધું હતું એ બોર પણ બની ગયો છે. તો આવી રહ્યો જુઓ બોર મિત્રો. કમ્પ્લીટ બોર બનીને તૈયાર થઈ ગયો હો. એ આવી રહ્યો બોર. કમ્પ્લીટ પાણી પણ મળી રહ્યું છે. તો જ્યારે નહોતું એટલે કશું જ નહોતું. આખી ખેતી સુકાઈ ગઈ, આખી સિઝન સુકાઈ ગઈ આપણી. અને હવે પાણી મળે એટલે પેલા બોરનું પાણી આવે અને આપણે જેની જમીન વાવીએ ઇવન ખુદનો બોરે તૈયાર થઈ ગયો હો. એટલે સમય કરે ને એ કોઈ ના કરે. એ વાત ઉપર યાદ આવ્યું આપણો સમય હતો અને અત્યારે એવો સમય આવી ગયો હો. એટલે સમયના ખેલથી જોઈ લ્યો. અત્યારે ધમધોકાટ પાણી આવે હ અને પેલી બાજુ નવો બોર તૈયાર થઈ ગયો હો. હવે આ ઈંડાને સુકાઈ ગયા હી. હવે હુડી અને આ વખત નવી સિઝન લેવાની હ. આપણે ખેતરમાં આવ્યા હતા ઓટો મારવા એટલે તમને બતાવ્યું. ઓહો મમ્મીએ કલર કરાયો. કલર કરાય નહીં તાળી મેદી મૂકી હ. ચમ આટલી ઉંમરે તમાર મેદી મેલી તો જ આવે. મારી ઉંમર થઈ ગઈ હે. મારી કશી ઉંમર નહીં થઈ. સદનામાની ઉંમર આવે તો મૂકીએ ને અમે તો નેનો ઈ. છોકરા પરણાઈ દીધા ને હવે કલર કરાવો માથા. તે છોકરા પડી જાય એટલે અમે કઈરા થઈ જાય વાત કરવાની. કલર કર્યો કે મેદી હે એટલે મેદી હ. આ ગરબા માટે ગરબા અને બાબરી બધું હોય એટલે. આ શીરો તમે રોજ બનાવો. શીરો ખાવામાં તો આવતો નહીં જાય છે કો. જો કા ખાવાનું કીધું તું તે નાચ પાડતા હતા. કાલ દેખાણો બાકી રોજ બનતો હોય દેખાતો નહીં હોતો શીરો. તમે દેખો હોય રહોડા માજર હોય જાણ ખબર પડે કે બઈના માટે અને ભાના માટે દાદી દાદામાં પણ અમે બઈ કહી દઈએ ઈવન માટે હે ઈયન માટે રોશની માટે તૈયાર માટે. રોશની માટે તો અલગ થાય જીનો અને આ તેલનો. આ તેલનો બઈ તો તો મિત્રો જુઓ બે જાતના તમારે તો શીરા બની તાર તો અમારું પાર મેલા હે. એ નહીં શાક ચલાવીનું થયું ખબર હે ગવારનું ડુંગળીનું ડુંગોલે પછી બટાકાનું પછી ચટણી એક કેમાં ચટણી ખાવી મરચા હાલ જ બતાવું જુઓ હા ખાલી. બતાવી તો મિત્રો જો એ આ ગવા ડુંગળીનું શાક, આ આપણા બટાકાનું શાક અને આ તો ખીચડી વઘારેલી હે કાયરી ચટણી. દરેકની અલગ અલગ ફરમાઈશ હોય હે અને ફરમાઈશ પ્રમાણે ખાવાનું બને હે. એ ડુગુ ઓય એ નહીં ડુમ ડુમ ટેનામ રોમ રોમ ભાઈઓ. તું ફરમાઈશમાં મારા જેટલા વાગું 1 વાગ્યું તું તે શું કીધું તું કે મને વ્લોગમાં લેજે. જીમ ગોળ ખાવાનું ના હવે ના શીરો એ નહીં એમ કહેવાય તમે ઘરનું જીભ આવો એવું? પેલી વાર હા આપણે બેસી વાળું ઘી બનાવી દો આવી બનાવી આમ તો આ મખણ લઈને ગરમ કરી રેડી હે થોડું રાખજે તાર. ના પેલું કે ડુગા હે એટલે ખાવું હોય તો ડુમ ડુમ ટેનામ રોમ રોમ ભાઈઓ. પરી આવી ગયું છે. પરીને ખાવું. હા હા પરી મજા. પરી બીજામાં બીજામાં ત્રીજામાં પરી બીજામાં આવી આવી પહેલામાં નથી બનતી ત્રીજામાં ભણો હવે ત્રીજામાં એમ. ટ્યુશન પડે ને એટલે તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હાલ તો આવેલા આપણે ભૂબન સાથે
હેર સલૂનમાં એનો ફેશિયલ કરાવવાનું હતું, એમ લગ્ન હતા એટલા. તો હવે આપણે પહેલી બ્લોગ બનાવવાનું ટ્રાય કરશું અને બનાવીશું, કારણ કે હવે આપણા પાસે કોઈ બીજો ઓપ્શન એ હાલે, મહેનત કર્યા સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં. તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બ્લોગ જે ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલના, સારી એવી કોમેન્ટ કરી દેજો. મળીશું નવા બ્લોગ સાથે, નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી.